વાલોની અંદર ઘણો ફેર સાહેબ, બીજું કોઈ ખાતર જ નહીં વાપરીનો, ગ્રોથ ઘણો ગમે તે વિકાસ ઘણો વેલા બધું. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ઈડર તાલુકાના જે પાનોલ ગામ છે એના એક પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ પટેલ, તેમણે પોતાના વાલોડના પાકની અંદર આપણું હરેકૃષ્ણ ફાર્મટેકનું જે 25 કિલોનું મેજિક પ્લસ દાણાદાર ખાતર આવે છે તે 1 વીઘામાં 1 થેલી પ્રમાણે વાપરેલું છે અને એનું ખૂબ જ સારું પરિણામ મળેલું છે. તો રમેશભાઈને પૂછીએ. રમેશભાઈ, સૌપ્રથમ તમારો પરિચય આપો, તમારો મોબાઈલ નંબર ખેડૂત મિત્રોને જણાવો. નામ પટેલ રમેશભાઈ પંજાબી પાનોલ 96 ઓકે, તમે આ તમારા વાલોડ પાકની અંદર કેવું ખાતર વાપરેલું છે? વાલોડની અંદર હું જીપસ ખાતર કરું ને એ ખાડા કરીને આપેલું છે. ઓકે, બીજું કોઈ ખાતર જ નથી વાપરેલું. ઓકે, તો તમને આમાં વાલોડની અંદર શું ફરક લાગે છે? અને અમારા વાલોડની અંદર ઘણો ફેર સાહેબ, બીજું કોઈ ખાતર જ નહીં વાપરીનો, ગ્રોથ ઘણો ગમે તે વિકાસ ઘણો વેલા બધું. ઓકે, અને તમારી પાસે એવો કોઈ પ્લોટ કરો કે જેમાં મેજિક પ્લસ નથી વાપરેલું? બીજો એક મોડો છે હું નથી વાપરેલું સાહેબ, એમાં ઓછું છે. એમાં ઓછું છે. તો તમારે આ જે વાલોડ અત્યારે આવી ગઈ છે, સિંગો અવતારો આવી ગયો છે, તો એ પ્લોટમાં આવી ગયો કે જે નથી આવ્યો? એમાં નથી આવ્યો, ઓછું છે. બરોબર, હજી આવ્યો જ નથી. બરોબર, વિકાસ એવો છે, વેલા આવ્યો છે બધી વિકાસ એવો. તમે એ માંડવો ખેડૂત મિત્રોને બતાવશો? આજે બતાવી દઈએ. ચાલો, જે રમેશભાઈ નો આ પ્લોટ છે બાજુમાં જ છે, તેમાં અહીંયા મેજિક પ્લસ નતું વાપરેલું, અને જ્યારે આ બાજુનો પ્લોટ જે હમણાં આપણે જોયો તેમાં મેજિક પ્લસ વાપરેલો છે. તો આ પ્લોટનો તમે ગ્રોથ જોઈ લો, આનું ફ્લાવરિંગ જોઈ લો, આની અંદર હજી સિંગુ બેઠી નથી, હજી આવ્યું નથી. અને જે આ પ્લોટ છે જેમાં બાજુની અંદર મેજિક પ્લસ વાપરેલું છે, તો આ પ્લોટ, આ માંડવો તમે જોઈ લો, આની અંદર ગ્રોથ, આ જે સિંગુ જે બેઠી છે એનો ભરાવો જોઈ લો, બરોબર, એની ક્વોલિટી જોઈ લો, તો ફ્લાવરિંગ આખું તમે જોઈ લો. રમેશભાઈ, તમે ખેડૂત મિત્રોને બતાવો. ગ્રોથ સારો છે. તો આપણે આ ગામના બધા ખેડૂતને ભલામણ કરવી હોય કે આ ખાતર વાપરવા જેવું છે તો કહી શકાય, ખરું ને? હા, કહી શકાય. આ જ ખાતર વપરાય, બીજું બધું ખાતર કોઈ વપરાય. બરોબર છે. ઓકે, બધી રીતે સારું છે. ઓકે, સારું, થેન્ક યુ.